નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 3 બુદ્ધિ, જેમાં બુદ્ધિ વિશેના વિવિધ અભિગમો છે તેમાંથી ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસના પાસ સિદ્ધાંત વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. હાર્વર્ડ ગાર્ડનરે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કરેલા હતા. બાજુમાં જે ફોટોગ્રાફ છે એ હાર્વર્ડ ગાર્ડનરનો છે. તેઓના મતે બુદ્ધિ એકાકી સ્વરૂપ એટલે કોઈ એક સ્વરૂપ ધરાવતી નથી. બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે અને તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંત દર્શાવેલો છે તેને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણી અંદર બુદ્ધિના ઘણા બધા સ્વરૂપો ભેગા થયેલા છે અને એ બધા ભેગા થાય ત્યારે આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ બને છે. એટલા માટે આ જે સિદ્ધાંત છે એને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણામાં ઘણા બધા પ્રકારની બુદ્ધિઓ રહેલી છે. આ એનો પરિચય છે ગાર્ડનરનો, કે જેમને ક્યાંથી અભ્યાસ કર્યો, તેમને કયા કયા સંશોધનો કર્યા, તેમને પોતાનું યોગદાન કઈ કઈ જગ્યાએ આપેલું છે તે. ગાર્ડનરના મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દૃષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિમાં જેટલી બુદ્ધિ વધારે હશે તેટલું તે આજુબાજુના વાતાવરણને વધારે સારી રીતે સમજી શકશે. એટલા માટે આ દરેકમાં બુદ્ધિની ભૂમિકા અગત્યની છે. તેઓએ બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાઓના પ્રમાણની બાબતમાં તફાવત જોવા મળે છે. એટલે કે બુદ્ધિની 8 લાક્ષણિકતા છે એ 8માંથી કોઈ વ્યક્તિમાં અમુક લાક્ષણિકતા વધારે હોય તો અમુક લાક્ષણિકતા ઓછી હોય. દરેકમાં બધી લાક્ષણિકતાઓ એક સરખી જોવા મળતી નથી. દરેક વ્યક્તિમાં આ લાક્ષણિકતામાં તફાવત જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાંથી કેટલીક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરતો હોય, એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરતો હોય, ત્યારે તે ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરે છે. કારણ કે એ વખતે દાખલા ગણવા, વાંચવું, લખવું આ બધાનો સમાવેશ શેમાં થાય છે? ભાષાકીય બુદ્ધિ અને ગાણિતિક બુદ્ધિ. જ્યારે એ જ વિદ્યાર્થી રમતના મેદાનમાં રમતો હોય તો રમતી વખતે તે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહાધ્યાયીઓ કે શિક્ષકો, વડીલો કે આદર્શ વ્યક્તિને સમજવા માટે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. એટલે કે જે પ્રમાણે પરિસ્થિતિ હોય, જે પ્રમાણે વ્યક્તિએ કાર્ય કરવાનું હોય એ પ્રમાણે બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. આ 8 લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી છે ભાષાકીય બુદ્ધિ, અંગ્રેજીમાં જેને કહેવાય લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ. બીજી છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ, લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ. ત્રીજી છે અવકાશીય બુદ્ધિ, સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ. ચોથી છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, બોડીલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ. પાંચમી છે આંતરવૈયક્તિક બુદ્ધિ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. છઠ્ઠી છે સાંગીતિક બુદ્ધિ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. સાતમી છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. અને આઠમી છે નૈસર્ગિક બુદ્ધિ, નેચરલિસ્ટિક્સ ઇન્ટેલિજન્સ. એટલે કે જે પ્રમાણે પરિસ્થિતિ હોય, જે પ્રમાણે કાર્ય કરવાનું હોય એ પ્રમાણે આ જે 8 લક્ષણો આપેલા છે, જે 8 પ્રકારની બુદ્ધિ આપેલી છે એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ગાર્ડનરે બહુવિધ બુદ્ધિના કયા લક્ષણો દર્શાવેલા છે, તો 8 પ્રકારના લક્ષણો ગાર્ડનરે દર્શાવેલા છે. પહેલું ભાષાકીય બુદ્ધિ, લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ. આ પ્રકારની બુદ્ધિ કઈ જગ્યાએ જરૂર પડે કે કયા કાર્યમાં પ્રગટ થાય છે? ભાષાકીય બુદ્ધિ લેખનમાં, લખવામાં, વાંચવામાં, કથનમાં એટલે કહેવામાં, ભાષાની જટિલતા સમજવામાં, એટલે કે અમુક અઘરા શબ્દો છે, તળપદા શબ્દો છે, તો એવા શબ્દોને સમજવામાં આ પ્રકારની બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને તેને
અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભાષાકીય બુદ્ધિ કયા કાર્યમાં પ્રગટ થાય છે? લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. ભાષાકીય બુદ્ધિ કયા લોકોમાં વધારે જોવા મળે છે? ખાસ કરીને સાહિત્યકારો કે જે લોકવાર્તાઓ કરતા હોય, ભજનીક હોય, તો એવા જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોમાં, લેખકો જે પુસ્તકો લખતા હોય તેમનામાં, વક્તાઓ, ઉદ્ઘોષકો, કટાર લેખકો, તમે ઘણી બધી વાર તમે સમાચાર પત્રમાં તમે જુઓ તો જે લેખ હોય છે એ કટાર લેખકો હોય છે, જે કટાક્ષમાં લખેલા હોય છે. તો એવા બધા જે લોકો છે એ બધા લોકોમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધુ જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભાષાકીય બુદ્ધિ કયા લોકોમાં વધારે જોવા મળે છે? સાહિત્યકાર, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો અને કટાર લેખકોમાં વધારે જોવા મળે છે. બીજો પ્રકાર તાર્કિક ગાણિતિક બુદ્ધિ, લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ. ગાણિતિક તર્ક, સંકેતોના ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ગણિતમાં ખૂબ જ હોશિયાર છે તેવા વિદ્યાર્થીઓમાં આ પ્રકારની બુદ્ધિ વધારે પ્રમાણમાં હોય છે. આ બુદ્ધિ કોનામાં વધારે જોવા મળે? વકીલોમાં, ગુના શોધકોમાં, વૈજ્ઞાનિકોમાં, આંકડાશાસ્ત્રીઓ તથા તર્કશાસ્ત્રીઓ વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ કોનામાં વધારે જોવા મળે છે? વકીલ, ગુના શોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ. ત્રીજી છે અવકાશીય બુદ્ધિ. માનસિક પ્રતિમાઓ રચવા, કે જે વસ્તુનું અસ્તિત્વ નથી એવી વસ્તુની પ્રતિમા રચવી. માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવાની ક્ષમતામાં, સમસ્યાના ઉકેલમાં, કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. ખાસ કરીને કોનામાં જોવા મળે? વાહન ચાલકોમાં, ઓપરેશન કરનાર ડૉક્ટરોમાં, ઇજનેરોમાં વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ સવિશેષ જોવા મળે. તમે જુઓ તો ઇજનેર છે કે જે મકાન બાંધવાનું કામ કરે છે, હવે એને મકાનનો પ્લાન બનાવવો છે તો મનમાં એને કેવા પ્રકારની બિલ્ડિંગ બનાવી છે, કેવા પ્રકારનું મકાન બનાવવું છે, મનમાં એની પ્રતિમા રચશે અને પ્રતિમા રચ્યા પછી જેવી પ્રતિમા રચેલી છે એવું જ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. એટલે આવા બધા લોકોમાં, ખાસ કરીને વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડૉક્ટરો અને ઇજનેરોમાં આ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે છે. ચોથો પ્રકાર દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, બોડીલી કિન્સ્થેટિક ઇન્ટેલિજન્સ. શરીરના હલનચલનમાં, તેની ગતિમાં, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે. એટલે ખાસ કરીને જે શરીરના હલનચલન કરવાના છે, અમુક લોકો જે ડાન્સ કરતા હોય તો એવા લોકોમાં પણ આ પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે છે. ખાસ કરીને કોનામાં? રમતવીરોમાં, કારણ કે એમના શરીર સાથે કામ કરવાનું છે. રમતવીરો, હસ્તકળાના કારીગરો જે ઝીણું ઝીણું નાનું કામ કરતા હોય, જેમ કે ભરતકામ કરવું, ગૂંથણનું કામ કરવું, તો હસ્તકળાના કારીગરોમાં, નૃત્યકારોમાં, અભિનેતાઓ વગેરે વ્યક્તિઓમાં બુદ્ધિની આ લાક્ષણિકતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાંચમો પ્રકાર છે આંતરવૈયક્તિક બુદ્ધિ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણલક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. એટલે કે બીજી વ્યક્તિને સમજવા માટે કે બીજી વ્યક્તિને કઈ વસ્તુ ગમશે, કઈ વસ્તુ નહીં ગમે, એના આવેગો કેવા હશે, એની લાગણી કેવી છે, એનો સ્વભાવ કેવો છે, હસમુખો સ્વભાવ છે કે હસમુખો સ્વભાવ નથી, આ બધી વસ્તુને સમજવી હોય તો એના માટે આંતરવૈયક્તિક બુદ્ધિની જરૂર પડે છે. ખાસ કરીને રાજનેતાઓ, પોલિટિશિયન, ધર્મગુરુઓ, સંતો, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર છે સાંગીતિક બુદ્ધિ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. સંગીતના સૂર, લય, તાલ, રાગ, બંદિશ વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે. ગાયન વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતોમાં આનું પ્રમાણ અન્ય વ્યક્તિની તુલનામાં વધુ જોવા મળે. એટલે ખાસ કરીને સંગીતકાર હોય, જે પિયાનો વગાડતા હોય, જે સંગીત વગાડતા હોય, જે ગાતા હોય, એવા બધા જે લોકો છે એ બધા લોકોમાં આ પ્રકારની બુદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાતમો પ્રકાર છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. એક વ્યક્તિ તરીકે આપણે
પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવી શકીએ છીએ. એટલે કે આપણામાં કઈ સારી બાબત છે અને આપણામાં કઈ ખરાબ બાબત છે, જે આપણે આ બુદ્ધિ દ્વારા આપણે તેને ઓળખી શકીએ છીએ. આપણે આવેગો કેવા છે, આપણી લાગણીઓ કેવી છે, એને સમજવું હોય તો આ બુદ્ધિ દ્વારા સમજી શકાય. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં આ બુદ્ધિ ખૂબ જ ઉપયોગી છે. છેલ્લો પ્રકાર, 8મો પ્રકાર, નૈસર્ગિક બુદ્ધિ. પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ ખૂબ જ આવશ્યક છે. ખાસ કરીને કોનામાં વધારે જોવા મળે? જીવ વિજ્ઞાનીઓમાં, વનસ્પતિશાસ્ત્રીઓમાં, ખેડૂતોમાં, વન પ્રવાસીઓ વગેરેમાં આ લાક્ષણિકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે બુદ્ધિનો 5મો સિદ્ધાંત, જેપી દાસનો પાસ સિદ્ધાંત, પાસ થિયરી ઓફ જેપી દાસ. જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતોમાં જી ઘટકનો વિરોધ કર્યો. જી ઘટક એટલે કે જનરલ ફેક્ટર, સામાન્ય બોધ તત્વ. બાજુમાં તેમનો ફોટોગ્રાફ છે. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણે કંઈ પણ બુદ્ધિ છે, કોઈપણ કાર્ય માટે આપણા મગજમાં જે ચોક્કસ ભાગો આવેલા છે એ કોઈ ચોક્કસ ભાગ જવાબદાર હોય છે. એટલે કે આપણા મગજની જે રચના છે, મસ્તિષ્કની રચના છે, તેના બુદ્ધિ માટે આ રચના જવાબદાર છે. આ તેમનો ટૂંકો પરિચય છે કે તેમનો જન્મ પુરીમાં થયેલો હતો અને તે ભારતના છે. તેમને BAમાં સાયકોલોજીમાં તેમને હોનર્સની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી, તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક, ન્યુરોસાયકોલોજીકલ દ્રષ્ટિકોણનો સ્વીકાર કરેલો છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે અને તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથે સાથે મસ્તિષ્કના આ કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા છે. એટલે આપણી જે પણ કોઈ ચોક્કસ માનસિક પ્રક્રિયાઓ છે એ દરેક માનસિક પ્રક્રિયાનું કેન્દ્ર મગજમાં આવેલું છે. અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ 2 ભાગ વહેંચીને સમજવામાં આવે છે. 11મા ધોરણમાં તમે જોયું કે મગજના જે ચોથો ભાગ છે, પાર્ટ છે કે વર્તનના જૈવિય આધારો, જેમાં મગજની રચના વિશે આવે છે. તો મગજની રચના સમજવા માટે આપણે એના 2 ભાગ પાડીએ છીએ, એક ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ. દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતાં તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. ઉદાહરણ તરીકે શ્રવણ સંવેદન છે. શ્રવણ સંવેદનનું કેન્દ્ર મગજમાં જ્યાં આગળ આવેલું છે, જો મગજના એ ભાગને નુકસાન થાય તો વ્યક્તિ સાંભળવાની ક્રિયા કરી શકતી નથી. દ્રષ્ટિ સંવેદનનું કેન્દ્ર મગજમાં જ્યાં આગળ આવેલું છે, જો એ કેન્દ્રને નુકસાન થાય તો વ્યક્તિને જોવામાં તકલીફ પડી શકે છે. એટલે કે દરેક સંવેદન માટે મગજનો કોઈ ચોક્કસ ભાગ જવાબદાર છે. દાખલા તરીકે મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં વ્યક્તિની ભાષા, લખવાની અને બોલવાની ક્ષમતામાં અવરોધ ઊભો થાય છે. આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિત્વની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલ છે તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત દર્શાવેલો છે તેને પાસ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતમાં મુખ્ય 4 બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ 4 પ્રક્રિયાઓ જોઈએ તો પહેલી છે P એટલે કે પ્લાનિંગ, ગુજરાતીમાં જેને કહેવાય આયોજન. A એટલે એટેન્શન, અરાઉઝલ, ધ્યાન ઉત્તેજના. S એટલે સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. અને ચોથો S એટલે સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા. પરીક્ષામાં પ્રશ્ન આવે
કે પાસનું આખું નામ જણાવો. તો પી એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે આયોજન, એ એટલે એટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના, એસ એટલે સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ સમકાલીન પ્રક્રિયા, અને ચોથો એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ ક્રમબદ્ધ પ્રક્રિયા. પહેલું પી પ્લાનિંગ કે આયોજન. આ એવી બોધાત્મક ક્ષમતા છે કે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ, અને આ નિર્ણય મુજબ આપણે વર્તન કરી શકીએ છીએ. એટલે આપણા જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તો એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણે પહેલાં શું કરવું પડે? આયોજન કરવું પડે, એનું પ્લાનિંગ કરવું પડે. એમાં આપણે આયોજનમાં આપણે શું કરીએ છીએ? જેમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામનું પૂર્વાનુમાન અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિ ફીડબેકનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયાઓ કરીએ છીએ. અને આ પ્રક્રિયા માટે એટલે કે આયોજન માટે મોટા મગજનો અગ્રખંડ ફ્રન્ટલ લોબ જવાબદાર હોય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે આયોજનની પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો આયોજનની પ્રક્રિયા માટે મોટા મગજનો અગ્રખંડ જવાબદાર છે. બાજુમાં જો ફોટોગ્રાફ્સ આપેલું છે, મોટો મગજ અને જે બ્લુ કલરનો ભાગ છે એ મગજનો અગ્રખંડ કહેવાય છે, અને જેમાં આયોજન જેવી પ્રક્રિયા થાય છે. બીજી પ્રક્રિયા એટેન્શન અરાઉઝલ ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. એટલે કે આપણને જે ઉદ્દીપક પસંદ છે તેના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ, અને જે આપણને પસંદ નથી તેની આપણે અવગણના કરીએ છીએ. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ એટલે કે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર એટલે કે શોર્ટમાં ADD ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. એટલે કે જે લોકોમાં આ પ્રકારની વિકૃતિ છે એ લોકો પોતાનું ધ્યાન કોઈપણ જગ્યાએ ટકાવી શકતા નથી. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કનો મગજસ્કંદ બ્રેનસ્ટેમ અને થેલેમસ સંકળાયેલા છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ધ્યાન ઉત્તેજના સાથે મગજનો કયો ભાગ સંકળાયેલો છે? તો મસ્તિષ્કનો મગજસ્કંદ એટલે કે બ્રેનસ્ટેમ અને થેલેમસ સંકળાયેલા છે. જો અહીંયા જે ઉપર જે આપેલું છે બ્રેનસ્ટેમ અને બીજો છે થેલેમસ. આ બંને ભાગો ધ્યાન ઉત્તેજના માટે જવાબદાર છે. ત્રીજી પ્રક્રિયા સાયમલ્ટેનિયસ પ્રોસેસિંગ સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. એટલે કે આપણે દરેક ઉદ્દીપકને જોડવાનું જે કામ છે એ આ પ્રક્રિયા દ્વારા થાય છે. ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી હોય છે. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? આમાં આપણે શું કરવું પડે? આપણે દરેક ઉદ્દીપકોને અલગ અલગ છે, દરેક ઉદ્દીપકોને આપણે જોડવા પડે અને પછી આપણે એનો અર્થ સમજવો પડે. તો જવાબ થાય મામા. આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ ઓસિપિટલ લોબ અને મધ્યખંડ પેરિટલ લોબ વધારે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે સમકાલીન પ્રક્રિયા માટે શું જવાબદાર છે? તો મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ જવાબદાર છે. જો અહીં પહેલું સર્કલ છે મોટા મગજનો પશ્વખંડ અને બીજું સર્કલ છે એ મધ્યખંડ છે. આ બંને ભાગ લાલ કલરનો અને ગ્રીન કલરનો જે ભાગ છે એ આ પ્રક્રિયા માટે જવાબદાર છે. ચોથું છે સક્સેસિવ પ્રોસેસિંગ ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો એટલે કે વર્ણમાળા અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા માટે મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ અગત્યતા ધરાવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ક્રમબદ્ધ પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો અગ્રખંડ અને નિમ્નખંડ. આ છે ફ્રન્ટલ લોબ અગ્રખંડ અને આ છે
પાછળ આવેલો છે નિમ્નખંડ. જાંબલીકરણનો જે ભાગ છે એ કહેવાય ટેમ્પરલ લોબ, નિમ્નખંડ. આ ભાગ ક્રમબદ્ધ પ્રક્રિયા માટે જવાબદાર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.